રાજુલામાં અમરેલીમાં જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। ચાંચમંદર અને ખેરાના ગ્રામજનોએ જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। કંપની દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતો મીઠાનો ભાવ ન અપાતા આક્રોશ જોવા મળ્યો છે। ચાંચમંદર અને ખેરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે। ગ્રામજનોએ કંપનીના 2 અને 4 યુનિટ ખાતે પહોંચી કામ કરાવ્યું બંધ। જ્યાં સુધી કંપની દ્વારા તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ગામના સરપંચ સહિત લોકોએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે। આજનો કામ એવો હતો કે આ જેસલ કંપની વાળાએ ભાવનગર ગયા અને ભાવનગર 1008 રૂપિયા નિમકના ભાવ આપ્યા। હવે અહીંથી 250 રૂપિયા ભાડું વધે એટલે 1258 થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે, નાના નાના 80 જેટલા 10 એકરિયા છે, અગરિયા છે। આને વર્ષોથી મીઠું જેસલ આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યા 775 એટલે 883 ઓછા। તેમ છતાં અમે શું કે અમને 1008 આપો એટલે 233 રૂપિયા ઘટે છે એ અમે માગી, અમને 1008 આપો, બધા ભાવ છે અમને આપો, આ અમારી માગણી છે। અમારી માગણી સંતોષાય નહીં ના ત્યાં સુધી જેસલનું કામ ત્યાં થવા નહીં દઈએ। આ જીએચસીએલ કંપની વર્ષોથી અમારા ગામમાં અમારી જમીન વાપરી અને મીઠા ઉત્પાદન કરે છે અને શોષણ કરે છે। જમીન ફાળવેલી છે એ ઉપરાંતની જમીન પણ વાપરે છે અને બોર દ્વારા પાણી કાઢીને મીઠાનું ઉત્પાદન કરે છે, એ પણ નિયમ વિરુદ્ધ છે। અમારે સ્થાનિક રોજગારી પણ આપતા નથી, અમને કોઈ સહાયભૂત કરતા નથી, શિક્ષણ વેરો કાંઈ આપતો નથી, કાંઈ પાણી વેરો આપતા નથી, કાંઈ લાઇટ બિલ આપતા નથી અને અમને નાના અગરિયાઓને એકદમ ઓછો ભાવ આપીને મીઠું ખરીદે છે અને બીજી કંપનીઓને એમ કહે કે આ લોકોનું તમે મીઠું નહીં ખરીદતા અને અમને દબાણમાં રાખી અને ઓછા ભાવે મીઠું ખરીદી અને અમને ઘોર અન્યાય કરે છે। આ કંપની અમે અત્યારે આંદોલન શરૂ કર્યું છે। જો કંપની અમારી માંગણીઓ સંતોષશે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી અને એનું તમામ કામ બંધ કરાવીશું। આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ, ખેરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ, આ બધા લોકોને આગળિયા લોકોની માગણી હતી કે જીએચસીએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગળિયાઓને ભાવ ઓછો આપે છે। એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા।